ગયા લેક્ચરની અંદર જે ચોથા પાઠની અંદર આપણે જોઈ ગયા હતા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, જેનો થોડોક ભાગ આપણે જોઈ ગયા હતા કે જેનું નામકરણ કઈ રીતે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ મળ્યું કે જે બેક્ટેરિયા ઉપર વાયરસની અસર થઈ, ત્યાર પછી એની અંદર એને અટકાવવા માટે ભાગને તોડી અને બીજો સમૂહ ઉત્પન્ન થયો જેને આપણે મિથાઇલ સમૂહ કીધું. એના પછી જે સૌપ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો હતો હિન્દ 2. એના પછી આપણે જોઈ ગયા કે જે દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કેટલા છે તે 900 થી પણ વધારે, જે 230 બેક્ટેરિયામાંથી અલગ તારવવામાં આવે. એનું જે નામકરણ કે જે પ્રથમ જે શબ્દ પ્રજાતિનો ધારો કે આપણે ઇસેરિયા કોલી R/30 એનું ઉદાહરણ લીધું હતું, જેમાં પ્રજાતિમાં એ લીધો, જાતિમાં CO અને જાતની અંદર R, જે તેનું નામ પડી ગયું ઇકો R1. 1 મતલબ રોમન નામ કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. એના પછી આપણે થોડાક પોઈન્ટ જોઈ ગયા હતા કે જે ન્યુક્લિયસ નામ કઈ રીતે પડ્યું કે ન્યુક્લિક એસિડને કટ કરવાનું કામ કરે કે જેની અંદર તમે લઈ શકો RNA અને DNA બે પ્રકાર આપણે લીધા છે. DNA ને કટ કરે, RNA ને કટ કરે, બે એક જ કહી શકો. DNA ને કટ કરે, ક્યાંથી કટ કરે? વચ્ચેથી કટ કરે તો એના આપણે નામ શું આપ્યું હતું એન્ડોન્યુક્લિયસ. જો એને છેડાથી કટ કરવાનું કામ કરે તો એને આપણે શું કહી શકીએ એક્ઝોન્યુક્લિયસ આપણે કહી શકીએ. હવે આ જે વચ્ચેથી કટ કરે તો કટ કરવા માટે શું હોવું જોઈએ? એનો ઓળખ ક્રમ હોવો જોઈએ. જે આપણે અગાઉ જોઈ ગયા હતા કે હિન્દ 2 ની અંદર એક ચોક્કસ ક્રમ હોવો જોઈએ. એ જે ક્રમ એને મળશે તો જ એ વચ્ચેથી કટ કરશે, બાકી કટ કરશે નહીં. તો એના માટે એક ચોક્કસ ક્રમ હોવો જોઈએ અને એ જે ચોક્કસ ક્રમ લેવા માટે શું થઈ ગયો ઓળખ ક્રમ. તો એ જે ઓળખ ક્રમને આપણે શું કહીએ પેલિન્ડ્રોમિક શૃંખલા. પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા જે ચેન છે, પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ ચેન પણ આપણે કહી શકીએ. તો પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા શું છે અને એ કઈ રીતે વચ્ચેથી એને કટ કરે, બસ એ જ આપણે આ ટોપિકની અંદર જોવાનું. હવે આ જે પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું કે જેની અંદર એવો ક્રમ આવે કે શરૂઆતથી એન્ડ તરફ જો અને એન્ડથી શરૂઆત તરફ જો તો એ ક્રમ શું થાય રિપીટ થતો હોય કે જેનું એક ઉદાહરણ તમે આપેલું છે મલયાલમ. તો મલયાલમની અંદર તમે જો કે આયન તમે વાંચો તો એ મલયાલમ થશે, વિરુદ્ધ વાંચો તો પણ શું થાય મલયાલમ. મતલબ શું એનો સિક્વન્સ ક્રમ એવો હોય કે શરૂઆતથી એન્ડ તરફ વાંચો અને એન્ડથી શરૂઆત વાંચો તો એ ક્રમ કેવો થાય રિપીટ થતો હોય. તો એવા ક્રમને આપણે શું કહીએ પેલિન્ડ્રોમિક શૃંખલા. અને એવો ક્રમ જ્યારે જોવા મળશે ત્યારે જ આપણો જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એને કટ કરશે, બાકી એને કટ કરી શકશે નહીં. સપોઝ ધારો કે એક ઉદાહરણ લઈએ G G G C C C. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ G A A T T C. રાઈટ? G A A T T C. આ થોડો કામ વધારે નથી જેથી તમને ખ્યાલ આવે. જેની અંદર આ એક ભાગ છે અને બીજી શું આ 5 પ્રાઇમ, આ 3 પ્રાઇમ, આ 3 પ્રાઇમ, 5. હવે એનો ક્રમ તમે જો G A A T T C. તો એનાથી વિરુદ્ધ ક્રમ આપણને ખ્યાલ છે. G હશે તો એની નીચે શું હશે સોરી C હશે તો G, T સામે A, T સામે A, A સામે T, A સામે T અને G સામે C. બીજો એક ક્રમ લે આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ, નીચેની જે શૃંખલા આ 3 પ્રાઇમ 5. આની અંદર લ્યો તમે G G G C C C. તો વિરુદ્ધ ક્રમ G સામે સોરી C સામે G, C સામે G, C સામે G, G સામે C, G સામે C, G સામે C. હજી એક ક્રમ છે જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવે. A T C G A G. નીચેનો જે ક્રમ છે
જે 3 પ્રાઇમ થી 5 G है तो એની નીચે C એની નીચે A સામે T G સામે C C સામે G T સામે A સામે T તો આની અંદર આપણે જે ત્રણ ઉદાહરણ લીધા કે જે પેલિન્ડ્રોમિક શૃંખલા ત્રણમાંથી કોને કહી શકાય જોઈએ પહેલા કેમાં જો તમે G A A T T C આ એક ચોક્કસ ક્રમ એ જ ક્રમ નીચે રિપીટ થાવો જોઈએ આની જેમ મલયાલમ વિરુદ્ધ વાંચો તો મલયાલમ થાવો જોઈએ મતલબ શું આ ક્રમ ને G A A T T C નીચેથી વાંચો તો પણ એક થાવો જોઈએ જો ડાયરેક્ટ ન થાતો G A A T T C તો એ ક્રમ કયો થઈ ગયો રિપીટ તો આને આપણે શું કહી શકીએ પેલિન્ડ્રોમિક શૃંખલા બીજો જો G G G C C C તો અહીંયાથી શું ચાલુ થયું G G G C C C તો આ એક થાવું જોઈએ G G G C C C અથવા તમે 3 પ્રાઇમ થી વાંચો C C C G G G આ તો 3 પ્રાઇમ માં એક થાવું જોઈએ C C C G G G તો આને પેલિન્ડ્રોમિક શૃંખલા તમે કહી શકો એનાથી ત્રીજું ઉદાહરણ જો 5 પ્રાઇમ થી વાંચો A T C G A G આ પ્રાઇમ માં જો તો શું એ C આ શું એ A તો આ ક્રમ રિપીટ થયો નહીં બીજું જો 3 પ્રાઇમ થી વાંચો તો આ શું G A G C T A 3 પ્રાઇમ માં શું હશે T તો આ એક ક્રમ રિપીટ થયો નહીં રિપીટ નથી થતો માટે આને પેલિન્ડ્રોમિક શૃંખલા આપણે કહી શકીએ નહીં ક્લિયર તો આપણો જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એને કટ કરશે કે જેનો સિક્વન્સ ક્રમ કે જેનો બેઝ પેર ક્રમ હંમેશા રિપીટ થતો હોય એ ભાગને જ કટ કરશે બીજાને કટ કરશે નહીં હવે એને કટ કરશે તો કટ કઈ રીતે કરશે તો એના પર બે પ્રકાર ઘણા બધા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરશે કે એના છેડા ઉપરથી કટ કરે મતલબ કે આ જે 6 બેઝ પેરનો ક્રમ છે આ જે ક્રમ કેનો છે આપણે એનસીઈઆરટી માં આપેલો છે ઇક્વો R1 તો એની અંદર શું કરશે કે જેની અંદર G અને G આ બે વચ્ચે કાપો મૂકશે એક G અને આ G વચ્ચે કાપો મૂકશે જેના હિસાબે શું થાય આટલો ભાગ દૂર થઈ જાય અને અહીંથી કટ કરશે તો આટલો ભાગ હોય અહીંથી કટ કરશે એટલે આ ભાગ આમ જતો રહ્યો જોઈ કઈ રીતે કટ થાય આ જે કટ થયો એટલે આ ભાગ આમ થઈ જશે G ભાગ બાકીનો ભાગ નીકળી ગયો આ G સાથે આટલો ભાગ એટેચ થયેલો એમનો ભાગ જોઈએ આ G નીચે આ એમનો C ત્યાર પછી T T A અને A બાકીનો ટુકડો અલગ થઈ T ટુકડો અલગ થયો એટલે આ ટુકડો નહીં ગયો જોઈ લે T A B T C એની સાથે શું જોઈન થયેલો G તો આ રીતે શું થઈ ગયા બે ટુકડા અહીંથી છૂટા થઈ ગયા ત્યાર પછી બીજો ભાગ જોઈએ તો બીજામાં શું થશે 3 બેઝ પેર 3 બેઝ પેર તો એના વચ્ચેથી કટ કરી નાખશે વચ્ચેથી કટ કરે તો સ્વાભાવિક આખા કક્ષાનો ભાગ હોય તો બે ટુકડા એના થઈ જશે તો આ રીતે થશે એના બે ટુકડા જેની અંદર G G G C C C C C C G G G રાઈટ તો આ રીતે બે શું છે બેના ભાગ અલગ છે ક્લિયર તો આ રીતના બે રીતે કટિંગ થઈ શકે એક આ રીતના મુઠ્ઠા છેડા થાય છે સોરી આ રીતના મુઠ્ઠા છેડા થાય એક આ રીતના ચીપકુ કે જે જોઈન્ટ થવા માટે છેડા થાય તો આ પ્રકારનો જે કટિંગ હોય એને કયો છેડો કહેવાય ચીપકુ છેડો અને આ વચ્ચેથી જે કટ થાય એને આપણે કયો છેડો કહીએ મુઠ્ઠો છેડો જે તમારા એનસીઈઆરટી ની અંદર એનો ઉલ્લેખ આપેલો નથી ચીપકુ છેડો જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટીકી એન્ડ ત્યાર પછી મુઠ્ઠો છેડો આ તો બ્લન્ટ એન્ડ એને આપણે બ્લન્ટ એન્ડ તરીકે પણ ઓળખી શકીએ રેડી તો બે પ્રકારના છેડા જોવા મળે એક જે છેડો આપણે જે વાત કરી કે જેને વચ્ચેથી કટ નથી કરતા પણ સાઈડમાંથી કટ કરે કે જેથી એક ભાગ દૂર થઈ જાય બીજો ભાગ આમ દૂર થઈ જાય એટલે વચ્ચે જે ભાગ રહી એટલે શું ચીપકુ છેડો
જ્યારે વચ્ચેથી જ કટ કરો એટલે સરળતાથી બે ભાગ થઈ જાય માટે એને મોટો છેડો કહી શકાય. હવે આને ચીપકુ છેડો શું કામ કીધું? કારણ કે આ જે કટ થઈ જાય ને તો એના બેઝ પેર માટે તત્પર. સપોઝ ધારો કે T છે તો S જ્યારે મળે ને તરત જ એ જોઈન્ટ થઈ જાય. જો એ બેઝ પેર વાળો બીજો કોઈ ક્રમ ન મળે તો ઓટોમેટિકલી બે ભાગ જોઈન્ટ થઈ જાય. મતલબ શું? એ જોઈન્ટ થવા માટે ચીપકવા માટે એ તત્પર હોય માટે એને ચીપકુ છેડો તરીકે આપણે ઓળખીશું. ક્લિયર? તો આજે પહેલી ક્રમિક શૃંખલા કે જે કઈ રીતે એને ઓળખી અને કયા પ્રકારે કટ કરે, મેક્સિમમ બધા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયા પ્રકારે કટ કરે એને ચીપકુ છેડા પ્રમાણે કટ કરે. તો હવે કટ કરીને એમાં દાખલ થાય, કઈ રીતે દાખલ થાય એ આપણે સમજી લઈએ. જે આપણે અગાઉ જોઈ ગયા હતા કે આપણો જે ઇચ્છિત જનીન કે જ્યારે આપણે પ્લાઝમિડ ની અંદર દાખલ કરી તો પ્લાઝમિડ અને ઇચ્છિત જનીન બે વચ્ચે કોમન એક ઉત્સેચક હોવો જોઈએ. તો શું કામ એક જ હોવો જોઈએ એ થોડુંક સમજીએ. જે આપણે જોઈ ગયા હતા કે જે એક ભાગ લઈને આપણો આઈડિયા લખ્યા હતા જે આપણો ઇચ્છિત જનીન હતો આખા ભાગ જેના ટુકડા લઈ ગયા એમાં આપણે ઇચ્છિત જનીન આપતો હતો. હવે આ જે ઇચ્છિત જનીન આપણે કેમાં દાખલ કરવાનું હતું? પ્લાઝમિડ ની અંદર. પ્લાઝમિડ ની અંદર વેક્ટર બેઝ અને આપણે જે ઇચ્છિત જનીન અથવા ડિઝાયર જનીન અથવા તો વિદેશી જનીન જે શબ્દ વાપરો બધા કોનો છે. હવે આપણે આને અંદર દાખલ કરવા માટે આપણે શું કરતા હતા? એને કટ કરતા હતા. એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ મદદથી આને કટ કરો, આને કટ કરો, આને કટ કરશો એટલે આ ભાગ ખુલ્લો થઈ જશે છેડો. આને જ્યારે કટ કરશો એટલે આ ટુકડો થઈ અને એ ટુકડો આમાં દાખલ થઈ જશે. તો હવે કઈ રીતે કટ થાય અને કઈ રીતે દાખલ થાય એ આપણે આમાં જોવા. તો ધારો કે આપણે જે ઇચ્છિત જનીન એ લઈને આપણે આનો ભાગ હવે આની અંદર એક બેઝ બે ક્રમમાં કરી દે કયો લેશું? G A B C અને G A B C આ એક ક્રમ કેમ કે આજ આપણા માટે કેવો હોય? ઇચ્છિત. આપણે આની જરૂર ઇચ્છિત જનીન મતલબ ડિઝાયર જીન આપણે કહી શકીએ અથવા તો વિદેશી જનીન જે શબ્દ વાપરો આનાથી રિપીટ કરવાનું G A T T C આ લઈ લો G A T T C આપણી જે NCERT ની અંદર આપેલું છે કે જે વિદેશી ટુકડાને કટ કરી અને એની સાથે જોઈન્ટ થઈ અને જે પુનઃસંયોજિત ભાગ બન્યો એની અંદર તમે એક પોર્શન આપો. એની અંદર જે કટ થાય ને ભાગ જ્યારે જોઈન્ટ થાય ને એ એક જ ભાગ આપેલો. આપણે આખો સળંગ ભાગ લઈએ જેથી તમને ખ્યાલ આવે કે હકીકતમાં કઈ રીતે જોઈન્ટ થાય. ત્યાર પછી આને જે કટ કરવા માટે આપણને ખ્યાલ છે કે જે ઇકો R1 ઉત્સેચક આવી જશે. હવે એ શું કરશે? અહીંથી એક કટ મૂકશે, એક કટ અહીંથી મૂકશે, એક કટ અહીંથી અને એક કટ અહીંથી મૂકશે. જેના હિસાબે શું થાય? બધા ભાગ અહીંથી છૂટા થઈ જશે. જોઈ લો આટલો ભાગ આનો લેશે આ ભાગ. ત્યાર પછી અહીંથી લેશે આટલી શૃંખલા સુધી પડી અહીંયાથી આ ભાગ સળંગ અહીં સુધી લેશે. અહીંયાથી આ ભાગ આ બાજુ આખા દૂર થઈ જેની અંદર લઈ લો આ G ભાગ નીચે C એના ધ્યાન રાખો કયો T T એ આટલો ભાગ દૂર થઈ ગયો. ત્યાર પછી શું દૂર થઈ ગયું? આ આખો ભાગ એનો માય દર્શન જેથી તમે ખ્યાલ આવે અને આપણે સમજવા માટે ઇચ્છિત જનીનને સમજવા માટે આ રીતે દર્શાવી જેથી આપણને ખ્યાલ આવે. A B T C ત્યાર પછી આપણે ઇચ્છિત જનીન એની સાથે શું જોઈન્ટ થઈ ગયો આપણો G રાઈટ. ત્યાર પછી એની અંદર તમે જ્યારે કટ કરશો આ ભાગ છૂટો થઈ જશે. એની અંદર
G છે એની સાથે C, ત્યાર પછી T, T, A અને A. એના પછી આ ટુકડો આને ત્યાં A, T, C અને નીચે G. રાઈટ? તો આ રીતના ટુકડા થઈ ગયા. હવે આ બે ટુકડાની કઈ જરૂર નથી, એ તો દૂર થઈ ગયા. આટલો ટુકડો લઈને આ તમે લઈ શકો તમારું છે ઇચ્છિત છે. બાકીના બે ટુકડા દૂર કરી નાખો, કેમ કે એની કઈ જરૂર નથી. આ ટુકડો હવે કેમાં ફિટ કરી દેવાનો તમારે પ્લાઝમિડની અંદર દાખલ કરી દે છે. પ્લાઝમિડની અંદર આપણે કટ કરી અને એની અંદર દાખલ કરી દઈશું. ફરીથી એક વખત જેથી તમને ખ્યાલ આવે કે જે અહીંથી કટ મૂકશો, અહીંથી એક G ભાગથી કટ, એક અહીંથી, એક આ ભાગ G અને એક આટલો છે. જેના હિસાબે તમે આટલો ભાગ કટ મૂકશો તો આટલો જે ભાગ એની અંદર અહીંથી આટલો દૂર થઈ જશે. અહીંથી કટ મૂકશો તો તમે લઈ શકો આટલો ભાગ અહીંથી આટલો દૂર થઈ જશે. ઉપરનો છેડો નીચેનો છેડો દૂર થાય, વચ્ચેનો ભાગ આ એમનો. તો આ ભાગ આપણે કેમાં દાખલ કરી દઈશું? પ્લાઝમિડની અંદર દાખલ કરી દઈશું. હવે પ્લાઝમિડ લઈને આ ભાગ દૂર કરી નાખવાનો આની કઈ જરૂર નથી. આટલા ભાગને આપણે પ્લાઝમિડમાં દાખલ કરશું. હવે પ્લાઝમિડની અંદર તમે જુઓ તો એક તો વલયાકાર ડીએનએ જે રાઉન્ડ શેપની અંદર જે ડીએનએ નો ભાગ જોવા મળે. આ જે વલયાકાર ડીએનએ હોય તો આની અંદર પણ જે અલગ અલગ સિક્વન્સ ક્રમ હોય, ધારો કે G, A, T, T, C, ત્યાર પછી A, B, C, G, G, A, T, C, A, C, C, G, G, A, T, A, X, Y, Z છે. એનાથી નીચે જે વિરુદ્ધ ક્રમ તમે લખી શકશો. ક્લિયર? તો આ રીતના જે ક્રમ પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે એવો પ્લાઝમિડ લેવામાં આવે કે જેની અંદર G, A, T, C આ જે ક્રમ હોય, અથવા તો બીજા કોઈ પણ જે રિસ્ટ્રિક્શન એનોલિંક ઇકો R1 ની જગ્યાએ બીજો રહ્યો તો એના માટે બીજો ક્રમ હોય. ધારો કે બામ H1 લીધો તો એના માટે અલગ હોય, SAL1 માટે અલગ અલગ હોય, PST1 માટે અલગ હોય, PVU1 માટે અલગ અલગ હોય. તો આપણે ખાલી અત્યારે ઉદાહરણ કેવું લઈએ? ઇકો R1. તો ઇકો R1 નો જે ઓળખ ક્રમ કયો છે? G, A, T, C. તો પ્લાઝમિડની અંદર હંમેશા G, A, T, C નો ક્રમ એક જ વખત રિપીટ થતો હોય એવો પ્લાઝમિડ લેવાનો. આ તમે જો કે બે વખત રિપીટ થાય તો શું કરશે કે આ જે રિસ્ટ્રિક્શન એનોલિંકને જ્યારે તમે આના ઉપર દાખલ કરશો તો એ પ્લાઝમિડને એક આયકટ કોગન નાખશે, એક આયકટ કોગન નાખશે. જો હજી આ એક વખત રિપીટ થતો હોય તો એ આયકટ કોગન નાખે. જેના હિસાબે શું થાય કે પ્લાઝમિડના નાના નાના ટુકડા થાય. આ પ્લાઝમિડના નાના નાના ટુકડા થાય તો એ ટુકડામાં તમારો જે ઇચ્છિત જનીન દાખલ કરવો મુશ્કેલ પડે. તો હંમેશા એની અંદર એક જ ક્રમ જે ઓળખ ક્રમ હોય રિપીટ થતો હોય, રિપીટ ન થતો હોય એવો પ્લાઝમિડ લેવામાં આવે જેથી એક જ જગ્યાએ કટ કરે અને એ એક જ જગ્યાએ તમે તમારો ડીએનએ નો ભાગ જે ઇચ્છિત જનીન એમાં દાખલ કરી શકો. તો જે લઈ આપણે તેનો જે ઓળખ ક્રમ જે પ્લાઝમિડની અંદર આ જે પ્લાઝમિડ લઈ લો એનો જે ઓળખ ક્રમ આવેલો છે તમે G, A, T, C એનાથી લીધો G, A, T, C. હવે કાંઈથી કટ કરશે એ કાંઈથી કટ કરશે. જેના હિસાબે ભાગ શું થઈ જશે? છૂટો પડી ગયો. આ જે છૂટો પડશે એટલે કેવી રીતે થઈ શકે એ જોઈ લે આપણે, જેથી તમને થોડો ખ્યાલ થાય. આ ભાગ લઈ શકો G, એની સાથે શું જોઈન્ટ થશે? અહીંયાથી A સુધીનો ભાગ એની સાથે જોઈન્ટ રહેશે. આ લે આપણે C, ત્યાર પછી T, A, તો પ્લાઝમિડનો એક ટુકડો થઈ ગયો. એના પછી જ્યારે છૂટો પડશે એટલે દૂર થશે. આ લે કે જેની અંદર શું આવશે? A, T, C એક આ ભાગ અને જે C છે તો એની સાથે આ શું હશે? G.
એક બાજુ થઈ ગયો અહીંથી લઈ અને આટલો ભાગ દૂર થઈ ગયો રાઈટ એ કેનાથી કટ કર્યો આપણે ઇકો r1 એ જ વસ્તુ આપણે આને ઇકો r1 થી કટ કર્યો જેનાથી આપણે આ રિઝલ્ટ મેળવ્યું હવે શું કરશું કે આ આખો ભાગ આપણે આમાં દાખલ કરી દઈશું જે આખો ભાગ જે એની અંદર દાખલ કરી દઈશું તમે તો શું થશે એ ભાગ એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે જોઈ લે આખો મૂકી દેવાનો ભાગ ક્યાં જે AATTC ભાગ લે છે ત્યાર પછી આપણો જે ઇચ્છિત જનીનવાળો ભાગ આ ઇચ્છિત જનીનવાળો ભાગ એની સાથે શું લે આપણે લઈ લઈએ જે આ સુધી G ભાગ નીચે લઈ શકો તમે C ભાગ ત્યાર પછી શું આવશે T T A અને આ સુધીનો ભાગ કે જેને આપણે G ભાગ કહીશું ઉપર આવશે C ત્યાર પછી A T T આ રીતે ભાગ થઈ જશે અને આ જે તમારો ઇચ્છિત જનીન તો આ જે આખો ટુકડો અને જે ટ્રાય કરશો તમે તો આ ટુકડાને આપણામાં દાખલ કરો હવે નોર્મલી a સામે t સરળતાથી જોઈન્ટ થઈ જાય b સામે e સરળતાથી a t t અને a જોઈન્ટ થઈ જાય પણ g a g તો આ બે વચ્ચે બંધ એકદમ ડાયરેક્ટ બને નહીં તો એના માટે એક વિશેષકની જરૂર પડે કે જ્યાં આ બધાને શું કરીએ જોઈન્ટ કરવાનું કામ અને એ જે ઉત્સેચક જેને આપણે શું કહીએ DNA લાઇગેઝ જે લાઇગેઝ ઉત્સેચક એ શું કરશે કે જે G અને A સામે બંધને જોઈન્ટ કરી દેશે જે જોઈન્ટ કરી દેશે અને એક આ પ્રકારનો આખો જે આપણો ઇચ્છિત જનીન હતો એ કેમ આપણે દાખલ કરી દીધો પ્લાઝમિડની અંદર દાખલ કરી દીધો પ્લાઝમિડમાં દાખલ કરી દીધો અને એ પ્લાઝમિડ આપણે કેવો બની ગયો પુનઃ સંયોજિત DNA અથવા તો એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ રીકોમ્બિનન્ટ DNA જેને શોર્ટ ફોર્મમાં તમે કહી શકો RDA શું કામ રીકોમ્બિનન્ટ DNA કીધું કેમ કે એક DNA તો કેનો હતો પ્લાઝમિડનો હતો બીજો તમારો ઇચ્છિત જનીનવાળો ભાગ DNA દાખલ કર્યો તો બે DNA થયા માટે એને પુનઃ સંયોજિત અથવા તો રીકોમ્બિનન્ટ DNA આપણે કહી શકીશું ક્લિયર તો આ રીતે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કટ કરીને એમાં દાખલ કરી દઈશું હવે આના પછીના લેક્ચરની અંદર કે જે પ્લાઝમિક જે વેક્ટર વાહક એ જે દાખલ કરી અને એની વૃદ્ધિ આપણે કઈ રીતે કરી શકશું પ્લસ આને આમાં દાખલ કર્યું તો એક ચોક્કસ જગ્યા હોય તો એ જગ્યા ઉપર જ દાખલ કરી શકશું તો એ કઈ રીતે દાખલ કરવા વાહકના કેટલા પ્રકાર છે એ આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું